મિત્રો આજનો આપણો ટોપિક છે કેલિબ્રેશન એન્ડ ફેઝિંગ ઓફ ફ્યુલ ઇન્જેક્શન પંપ. એટલે કે આપણે જે ડીઝલ સપ્લાય સિસ્ટમની અંદર ફ્યુલ ઇન્જેક્શન કરવા માટે જે ફ્યુલ ઇન્જેક્શન પંપનો ઉપયોગ કરીએ છીએ તો તેનું કેલિબ્રેશન અને ફ્રેઝિંગ કઈ રીતે કરવામાં આવે છે અને તેની ટેસ્ટ પ્રોસિજર કઈ રીતે છે તો તેના વિશે આપણે અહીં ચર્ચા કરીશું. ફેઝિંગ એન્ડ કેલિબ્રેશન of the fuel injection pump is important for its proper working. એટલે કે ફ્યુલ ઇન્જેક્શન પંપના યોગ્ય કાર્ય પ્રણાલી જળવાઈ રહે, તેની કાર્ય કરવાની ક્ષમતા જળવાઈ રહે તે માટે ફ્યુલ ઇન્જેક્શન પંપનું કેલિબ્રેશન અને ફેઝિંગ ફ્યુલ ઇન્જેક્શન પંપના વર્કિંગ માટે અતિ મહત્ત્વનું છે. તો સૌથી પહેલાં હવે આપણે જોઈશું કેલિબ્રેશન. તો કે કેલિબ્રેશન ઇઝ ધ મેકિંગ ધ ફ્યુલ ડિલિવર ક્વોન્ટિટી ઓફ ધ ડિલિવરી વાલ્વ હોલ્ડર એબ્સોલ્યુટલી સેમ ઇન ધ મલ્ટી સિલિન્ડર એન્જિન ઇઝ કોલ્ડ કેલિબ્રેશન. ડ્યુ ટુ ઇમ્પ્રોપર કેલિબ્રેશન એન્જિન સ્પીડ રિડ્યુસ એન્ડ બ્લેક સ્મોક કમ ફ્રોમ ધ એક્ઝોસ્ટ. કેલિબ્રેશન સી ઓન ધ રીડિંગ ટેસ્ટ ટ્યુબ ઇન સીસી. સામાન્ય રીતે ફ્યુલ ઇન્જેક્શન પંપ જે છે તે મલ્ટી સિલિન્ડર ડીઝલ એન્જિનની અંદર આપણે ઉપયોગ કરવામાં આવે છે અને મલ્ટી સિલિન્ડર ડીઝલ એન્જિનની અંદર આપણે જે કોઈ પણ એન્જિનની અંદર ફ્યુલનો સપ્લાય કરીએ છીએ તો તે જે તે સિલિન્ડર હશે, જે તે મલ્ટી સિલિન્ડર હશે, 4 સિલિન્ડર હશે, 3 સિલિન્ડર, 8 સિલિન્ડર, 6 સિલિન્ડર, તો તેના ફાયરિંગ ઓર્ડરના પ્રમાણમાં ફ્યુલ ઇન્જેક્શન પંપનું પણ ફાયરિંગ પીરિયડ જે તે સેટ કરવામાં આવે, ફ્યુલ ડિલિવરીનો પીરિયડ જે તે સેટ કરવામાં આવેલો છે. જે રીતે એન્જિનની અંદર ક્રેન્કશાફ્ટથી અડધી સ્પીડે કેમશાફ્ટ ફરે છે, અહીંયા પણ જે ફ્યુલ ઇન્જેક્શન પંપ જે છે તેની કેમશાફ્ટ એન્જિનની સ્પીડ કરતાં અડધા આરપીએમે ફરે છે. એટલે કે કેલિબ્રેશન જે છે એ કરતી વખતે તેને ટેસ્ટ રિગ જે આવે છે તેની ઉપર કેલિબ્રેટ કરવામાં આવે છે અને તેનું ફ્રેઝિંગ પણ કરવામાં આવે છે. હવે સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો કેલિબ્રેશન. તો કે કેલિબ્રેશનની અંદર મલ્ટી સિલિન્ડર એન્જિનની અંદર ડિલિવરી વાલ્વ હોલ્ડરમાં ફ્યુલનો જથ્થો પહોંચાડવાનો જથ્થાને કેલિબ્રેશન કહેવામાં આવે છે. જો કેલિબ્રેશન જે છે તે યોગ્ય પ્રમાણમાં યોગ્ય કરેલું ના હોય, કોઈ પણ ફ્યુલ ઇન્જેક્શન પંપનું કેલિબ્રેશન છે તે પૂરતું યોગ્ય હોય નહીં, તો આવા કિસ્સાની અંદર એન્જિનની સ્પીડ જે છે તે ઘટી જાય છે. બીજું એ કે એન્જિનની સ્પીડ ઘટે છે, ફ્યુલ સપ્લાય પૂરતા પ્રમાણમાં થતો હોય અને કમ્બશન જે છે તે પ્રોપર થતું ન હોય, તો એવા કિસ્સામાં એન્જિનના જે એક્ઝોસ્ટની અંદર બ્લેક સ્મોકનું પ્રમાણ પણ વધતું જાય છે. ઉપરાંત અહીંયા જે કોઈ પણ કેલિબ્રેશન કરવામાં આવે છે, કેલિબ્રેશનની અંદર ટેસ્ટિંગ કરવામાં આવે છે, તો તે ટેસ્ટિંગ વખતે જે ફ્યુલ સપ્લાયની ડિલિવરી માપવામાં આવે છે તો તે ફ્યુલ સપ્લાયની ડિલિવરીને જે ટેસ્ટ ટ્યુબની અંદર મેઝર કરવામાં આવે છે, તો આ ટેસ્ટ ટ્યુબની અંદર જે ફ્યુલનું માપ મળે છે તે આપણને સામાન્ય રીતે સીસીની અંદર મળે છે, ક્યુબિક કેપેસિટીની અંદર. ધ ફ્યુલ ઇન્જેક્શન પંપ ઇઝ કેલિબ્રેટેડ ફોર ધ એફિશિયન્ટ ડિલિવરી. There is a testing machine for this purpose. For testing, the pump is placed on the test machine. એટલે જ્યારે કોઈ પણ ફ્યુલ ઇન્જેક્શન પંપને પોતાની એફિશિયન્ટ ડિલિવરી માટે કેલિબ્રેટ કરવામાં આવે તો આવા કિસ્સામાં તેને કેલિબ્રેશન ટેસ્ટિંગ મશીનની મદદથી તેનું કેલિબ્રેશન કરવામાં આવતું હોય છે, કે જેમાં એક ટેસ્ટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ટેસ્ટિંગ મશીનની સાથે ફ્યુલ ઇન્જેક્શન પંપને ટેસ્ટ માટે ફિટ કરવામાં આવે છે. Its engine is rotated till it attain a speed of 2000 rpm. The quantity of diesel oil supply from each pump element is measured. તો જ્યારે કોઈ પણ પંપનું આપણે કેલિબ્રેશન કરતા હોઈએ છીએ તો આવા કિસ્સામાં જે ટેસ્ટ બેચ છે તેના મશીનને અથવા તો તેના એન્જિનને અથવા તો તેની મોટરને 2000 આરપીએમ સુધી સૌથી પહેલાં લઈ જવામાં આવે છે. જ્યારે તેની સ્પીડ જે છે તે 2000 સુધી પહોંચી જાય તો ત્યાર પછી દરેક પંપ એલિમેન્ટમાંથી કેટલા પ્રમાણમાં ડીઝલનો ઓઇલનો સપ્લાય થાય છે તે અહીં માપવામાં આવે છે. If their quantity are more or less same, it may be said that the pump deliver properly in all cylinder. જો
જે કોઈ પણ ક્વોન્ટિટી જે અહીં મળે છે તે એક સરખા પ્રમાણમાં હોય તો એવા કિસ્સામાં વધઘટ હોય કે સમાન હોય તો આવા કિસ્સામાં પંપના જે સિલિન્ડરની અંદર ફ્યુલની ડિલિવરી કરે છે તે યોગ્ય છે તેવું કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ ટેસ્ટ બેચ. અહીં જે ટેસ્ટ બેચ છે કે જેનો ઉપયોગ આપણે ફ્યુલ ઇન્જેક્શન પંપના કેલિબ્રેશન માટે કરીએ છીએ. અહીં સૌથી પહેલાં જોઈએ તો અહીં 12 ટેસ્ટ ટ્યુબ જે છે તે દર્શાવેલી છે. એટલે કે જો ફ્યુલ ઇન્જેક્શન પંપ જે છે કે જે 12 એન્જિનના માટે આપણે ઉપયોગ કર્યો હોય તો તેનું કેલિબ્રેશન છે તે સામાન્ય રીતે અહીં કરવામાં આવે છે. સૌ પ્રથમ જોવા જઈએ તો આ કેલિબ્રેટેડનું ટેસ્ટિંગ મીટર છે. આ ટેસ્ટ બેચ આખી છે. આ આરપીએમ મેઝર કરવા માટે અથવા તો જે આપણે ફ્યુલ ઇન્જેક્શન પંપ છે તેને ફેરવવા માટેનું સ્પિન્ડલ આપવામાં આવેલું છે. ઉપરના ભાગે અહીં ફ્યુલ ઇન્જેક્ટર આપવામાં આવેલા છે કે જેને ડાયરેક્ટ આપણે ફ્યુલ ઇન્જેક્શન પંપની નોઝલ સાથે કનેક્ટ કરવામાં આવે છે. અહીંયા જે આ ટેસ્ટ રીગની અંદર જે ટેસ્ટ ટ્યુબ આપવામાં આવે છે તો તેની અંદર ફ્યુલ ઇન્જેક્શન પંપમાંથી કેટલા પ્રમાણમાં ફ્યુલનો સપ્લાય કરવામાં આવે છે તો ફ્યુલની ડિલિવરી કરવામાં આવે છે તે માપવામાં આવે છે. અને તેની ઉપર જે માર્કિંગ આપેલું હોય છે અથવા તો રીડિંગ આપેલું હોય છે અને આ માર્કિંગ કે રીડિંગ જે છે તે સામાન્ય રીતે ફ્યુલનો સપ્લાય જે છે તે ક્યુબિક કેપેસિટી સીસીની અંદર છે તે મેઝર કરતું હોય છે. અને યોગ્ય પ્રમાણમાં તેનો સપ્લાય થાય છે કે નહીં તે અહીં આપણે જે તે સિલિન્ડરની અંદર ફ્યુલ ઇન્જેક્શન પંપ દ્વારા કેટલા પ્રમાણમાં ફ્યુલનો સપ્લાય થાય છે તે આપણે અહીં સરળતાથી મેઝર કરી શકીએ છીએ. ઉપરાંત અહીં 2 કનેક્શન નોઝર આપવામાં આવેલી હોય છે કે જેનો ઉપયોગ આપણે ફ્યુલનો સપ્લાય માટે કરીએ છીએ અને તેના રીડિંગ માટે કરીએ છીએ. એટલે કે અહીં ફ્યુલ ઇન્જેક્શન પંપની અંદર જે આપણે ટેસ્ટિંગ કરવામાં આવે છે તો તેને ફ્યુલ ઇન્જેક્શન પંપને અહીં સૌથી પહેલાં ટેસ્ટ બેચ ઉપર ફિક્સ કરવામાં આવે છે અને જુદા જુદા જે ઓપરેશન હોય છે તો તે કરવામાં આવે છે અને તેનું કેલિબ્રેશન અને ફેઝિંગ છે તે અહીં આ મશીનની મદદથી કરવામાં આવતું હોય છે. હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ તો કઈ રીતે એમાં ફ્યુલ ઇન્જેક્શન પંપ જે છે તે લગાડવામાં આવે છે. તો અહીં આપણે 6 સિલિન્ડર ફ્યુલ ઇન્જેક્શન પંપ જે છે તે દર્શાવેલો છે કે જેમાં તેના સ્પિન્ડલ સાથે ડાયરેક્ટ ફ્યુલ ઇન્જેક્શન પંપને કનેક્ટ કરવામાં આવે છે. અહીં એક ફ્યુલ સપ્લાય લાઇન આપેલી છે અને બીજી જે સપ્લાય લાઇન છે તે ઓવરફ્લો પાઇપ છે કે જેમાંથી વધારાના પ્રમાણમાં જે ફ્યુલ હશે તે ડાયરેક્ટ ફરીથી પાછું ટેન્કમાં જશે. ફ્યુલ સપ્લાય લાઇનની અંદર જે ફ્યુલ હશે તે ડાયરેક્ટ ફ્યુલ ઇન્જેક્શન પંપમાંથી ડિલિવર થઈને અહીંયા ટેસ્ટ ટ્યુબની અંદર ફ્યુલ ક્વોન્ટિટી મેઝર કરવા માટે દાખલ થાય છે. સામાન્ય રીતે આ રીતે સેટઅપ કરવામાં આવેલું હોય છે અને તેમાં ફ્યુલનું ક્વોન્ટિટી જે છે તે મેઝર થતી હોય છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ તો ફેઝિંગ. Phasing means the making the constant interval in the firing of multi-cylinder engine. ફેઝિંગની અંદર મલ્ટી એન્જિનના ફાયરિંગ દરમિયાન ફ્યુઅલનું સતત યોગ્ય અંતરાલ દરમિયાન સપ્લાય કરવામાં આવે છે. The FI pump multi-cylinder engine in FI pump in phasing first upon make the plunger head clearance same throughout. Plunger head clearance checked by the dial test indicator. If phasing of FI pump is correct, then the engine power will reduce and engine will do not take the load. Phasing will be done before the calibration. એટલે કે સૌથી પહેલાં જ્યારે આપણે ફ્રેઝિંગ કરવામાં આવે છે તો આ સમયગાળા દરમિયાન સૌથી પહેલાં પ્લેન્જરના હેડનું ક્લિયરન્સ જે છે તે એક સરખું કરવામાં આવે છે. ત્યારબાદ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર દ્વારા પ્લન્જર હેડના ક્લિયરન્સને ચેક કરવામાં આવે છે. જો એફઆઈ પંપનું ફેઝિંગ છે તે યોગ્ય ન હોય તો આવા કિસ્સાની અંદર એન્જિનનો પાવર જે છે તે ઘટી જાય છે અને એન્જિન છે તે પોતે લોડ લઈ શકતું નથી. તો આવા કિસ્સામાં જ્યારે કેલિબ્રેશન કરવાનું હોય છે તો આવા કિસ્સાની અંદર સૌથી પહેલાં ફ્યુલ ઇન્જેક્શન પંપનું ફેઝિંગ કરવું અતિ મહત્ત્વનું છે.
હવે ફેઝિંગ કઈ રીતે કરવામાં આવે છે તે ટેસ્ટ પ્રોસિજરમાં જોઈએ તો કે ફેઝિંગ ઓફ FIP સૌથી પહેલાં છે ધ કેમ ઓફ ધ પંપ રોટેટ એટ ધ હાફ સ્પીડ ઓફ ધ ક્રેન્કશાફ્ટ સો ધ સપ્લાય ઓફ ધ ઓઇલ ફ્રોમ each plunger should be 90-degree difference for a 4-cylinder engine. એટલે કે સૌથી પહેલાં પંપની શાફ્ટ કેમ શાફ્ટ જે છે તેને ક્રેન્ક શાફ્ટની અડધી સ્પીડ ઉપર ફેરવવામાં આવે છે કે જેથી દરેક પ્લન્જરમાંથી ફ્યુલ ઓઇલનો સપ્લાય જે 4 સિલિન્ડર માટે 90 ડિગ્રીનો ઇન્ટરવલ જે છે તે જળવાઈ રહે. This means the timing of the fuel deliver and cut off between the one cylinder and the other should be 90 degree. એટલે કે અહીં એનો અર્થ એ થાય છે કે એક સિલિન્ડર અને બીજા સિલિન્ડર વચ્ચે ફ્યુલનો સપ્લાય કરવાનો સમય અને તેના કટ ઓફનો સમય તે 90 ડિગ્રીનો જળવાઈ રહેવો જોઈએ. The adjusting of the fuel pump at correct timing interval is known as phasing of FIP. એટલે કે યોગ્ય સમયના અંતરાલ ઉપર ફ્યુલ પંપનું એડજસ્ટમેન્ટ ફ્યુલ ઇન્જેક્શન પંપના ફેઝિંગ તરીકે ઓળખવામાં આવે છે. હાઉ એક્ઝેક્ટલી ધીસ ઇઝ ડન ઇન ગિવન બિલો. તો કે કેવી રીતે અહીં સેટ કરવામાં આવે છે તો તે વસ્તુ અહીં આપણે નીચે પ્રમાણે જોઈશું. ધ પંપ એલિમેન્ટ નંબર 1 ઇઝ ફર્સ્ટ કેપ્ટ એટ TDC. ધ સેટિંગ ઓફ ધ અધર પંપ એલિમેન્ટ ઇઝ ધેન ચેક. તો કે સૌથી પહેલાં પંપ એલિમેન્ટ જે છે એનો નંબર 1 તેને સૌથી પહેલાં TDC ઉપર લાવવામાં આવે છે અને ત્યાર પછી બીજા પંપ જે એલિમેન્ટ જે છે તેને ચેક કરવા માટે આવે છે અને ચેક કરવા માટેની ગોઠવણ અહીં કરેલી હોય છે. The gap between the lower end of plunger and the top of the tappet roller should be 0.5 mm. પ્લન્જરના લોઅર એન્ડ અને ટેપેટ રોલર વચ્ચેનું અંતર જે છે તે સામાન્ય રીતે 0.5 mm જેટલું હોવું જોઈએ. If there is any difficulty, the position of a plunger can be rise or lower in the barrel by means of adjusting screw. After the gap is made uniform for every plunger element, the phasing should be started. જો કોઈ પણ કિસ્સામાં મુશ્કેલી જણાય તો આવા કિસ્સામાં એડજસ્ટિંગ સ્ક્રૂ દ્વારા બેરલમાં પ્લન્જરની સ્થિતિને વધઘટ કરી શકાય છે અથવા તો તેને થોડું નીચે ઉતારી શકાય છે અને ગેપને એક સરખો બનાવવામાં આવે છે. ત્યાર પછી જે એલિમેન્ટ જે છે તેને તબક્કાવાર ફેઝિંગ માટે આગળ જે છે તે વધતું રહેવું જોઈએ છે. The point of port close in each element should be correctly not. This is done by gradually lifting the plunger from its bottom position. For this, the valve and valve spring are removed from the pump element as the plunger goes up gradually. The oil coming out of this valve kept reducing. તો કે જ્યારે પ્લન્જર છે તે ધીરે ધીરે પોતાની નીચેની સ્થિતિમાંથી ઉપરની તરફ આવે છે તો આવા કિસ્સામાં વાલ્વ અને વાલ્વ સ્પ્રિંગ જે છે તે પંપ એલિમેન્ટમાંથી રિમૂવ કરવામાં આવે છે અને જેમ જેમ પ્લન્જર નીચેની ઉપરની તરફ વધતું જાય તેમ તેમ વાલ્વમાંથી જે ઓઇલ જે છે તે નીકળતું ઘટતું જાય છે. When the plunger is kept close the two port, the oil supply from the valve passage stop. જ્યારે પ્લન્જરના બંને પોર્ટ બંધ હોય છે તો તેવા કિસ્સામાં વાલ્વના પેસેજમાંથી ઓઇલનો સપ્લાય જે છે તે અટકી જાય છે. This found out by attaching a swan neck pipe for the closer point cutoff. તો કે ક્લોઝર પોઈન્ટ કટઓફ માટે સ્વાન નેક પાઇપ સાથે જોડવામાં આવે છે અને ત્યાંથી દૂર કરવામાં આવે છે. This is connected to barrel pump અને તેને પંપ બેરલની સાથે એટેચ કરવામાં આવેલું હોય છે. When the plunger
ક્લોઝ ધ પોર્ટ સપ્લાય ઓફ ધ ફ્યુઅલ ફ્રોમ ધ સ્વેન નેક પાઇપ સ્ટોપ. જ્યારે પ્લન્જર પોર્ટ જે છે તે બંધ થાય તો ત્યારે સ્વાન નેક પાઇપમાંથી ફ્યુઅલનો સપ્લાય થતો અટકી જાય છે. Thus the exact position of the timing of the closure of the two ports can be found out. તો આવી રીતે બંને પોર્ટની નજીકના સમયની ચોક્કસ સ્થિતિ જે છે તે આપણે જાણી શકીએ છીએ. ઓલ અધર એલિમેન્ટ કેન બી ટેસ્ટેડ ઇન સિમિલર વે. આ રીતે ફ્યુલ ઇન્જેક્શન પંપના બાકીના જે એલિમેન્ટ ઘટકો હોય છે તો તેની ચકાસણી જે છે તે કરવામાં આવતી રહે છે. The difference between the one element and other should be 90 degree. બે એલિમેન્ટ વચ્ચેનો તફાવત જે છે તે સામાન્ય રીતે 90 ડિગ્રી સુધીનો જળવાઈ રહેવો જોઈએ. એ કયા કિસ્સામાં કે જે ફ્યુલ ઇન્જેક્શન પંપ માત્ર 4 સિલિન્ડર મલ્ટી સિલિન્ડર ડીઝલ એન્જિન હોય તો આવા કિસ્સામાં. The phasing of the pump can be now easily done. આ રીતે આપણે ફ્યુલ ઇન્જેક્શન પંપનું ફેઝિંગ જે છે તે સરળતાપૂર્વક કરી શકીએ છીએ. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ફ્યુલ ઇન્જેક્શન પંપનું કેલિબ્રેશન અને ફેઝિંગ કેવી રીતે કરવામાં આવે છે તો તેના વિશે આજે આપણે ચર્ચા કરી કે જેની અંદર ફ્યુલ ડિલિવરી ફ્યુલ ઇન્જેક્શન પંપ દ્વારા કરવામાં આવે છે જે મલ્ટી સિલિન્ડર ડીઝલ એન્જિન છે તેની અંદર. તો તે યોગ્ય પ્રમાણમાં થાય તો તે અહીં આપણે જોઈ શક્યા.